ભાવનગર જિલ્લાના વર્તેજમાં સામાન્ય બોલાચાલીમાં થઈ હિંસક જૂથ અથડામણ। કરિયાણાની દુકાન પર વસ્તુ ખરીદવા જેવી બાબતે શરૂ થયેલ ઝઘડો હિંસક બનતા બે જૂથ સામસામે આવી ગયા। ઉશ્કેરાયેલા ટોળાએ સામસામે પથ્થરમારો કરી છૂટા હાથની મારામારી કરી। જૂથ અથડામણની આ ઘટનાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સ્થાનિક બજારો તાત્કાલિક બંધ થઈ ગઈ તો સ્થાનિકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે। અથડામણની આ ઘટનામાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં જ એસપી, ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક વર્તેજ દોડી આવ્યા। પોલીસે બંને પક્ષના લોકોને વિખેરી સ્થિતિ પર કાબુ મેળવ્યો। આ સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપી સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તોફાની તત્વોને પકડવા માટે તજવીજ હાથ ધરી। ભાવનગર જિલ્લાના વર્તેજમાં સામાન્ય બોલાચાલીમાં થઈ હિંસક જૂથ અથડામણ। કરિયાણાની દુકાન પર વસ્તુ ખરીદવા જેવી બાબતે શરૂ થયેલ ઝઘડો હિંસક બનતા બે જૂથ સામસામે આવી ગયા। ઉશ્કેરાયેલા ટોળાએ સામસામે પથ્થરમારો કરી છૂટા હાથની મારામારી કરી। જૂથ અથડામણની આ ઘટનાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો।